તમને ખબર છે જો આપણા માનસિક આપણી કેટલી દરિદ્રતા છે. બીજું રીઝન 60 થી ઉપરના લોકોના ડિવોર્સમાં જો આ પરિવારોત્સવ મોટી ઉંમરે પણ કેવો બગડે છે, જે વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. બીજું મોટું કારણ શું આપ્યું ખબર છે? મહેશજી, you would be surprised. The second important reason for divorce among couples above 60. Suddenly my spouse has lost the sense of dressing. એટલે પતિ કે પત્ની બેમાંથી એક શું નોંધાવે છૂટાછેડાનું કારણ કે મારા જીવન સાથીને ડ્રેસિંગ સેન્સ જતી રહી છે. એટલે 60 વર્ષે જબ્બો લેંગો પહેરેમાં બધું આવી ગયું. માનસિકતા બહુ દરિદ્રપણાને પામી ગઈ, એટલે છૂટાછેડાના બધા કારણો બને છે. એટલે સુમેળે રહેવું એની માટે હું એક ફોર્મ્યુલા શીખવાડું છું, એને ટેક ફોર્મ્યુલા કહેવાય, TAAC. T એટલે ટોલરન્સ, સહન કરી લેવું. A ઇઝ એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવું, કારણ કે હવે એમાં કંઈ બહુ ફેરફાર થાય એવું નથી. મશીનમાં સુધારો ઘણો માંગે છે પણ ફેરફાર થશે નહીં. એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવાનું. મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં છૂટાછેડા થયા છે, અને મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં પણ 70-30 નો રેશિયો છે. 70% બે એકબીજાને અનુકૂળ હોય અને 30% તો મોટું મન રાખીને જતું કરવું પડે, સહન કરી લેવું પડે, સ્વીકારી લેવું પડે. ત્રીજો એ એટલે સેકન્ડ ઇઝ એક્સેપ્ટન્સ, ત્રીજો એ ઇઝ એડજસ્ટમેન્ટ, અને સી ઇઝ કોમ્પ્રોમાઇઝ. બૌદ્ધા પુરુષોને સલાહ છે કે ઘરમાં બહુ માથાકૂટ કરવી નહીં. ઘરમાં ઇન્ટિરિયરમાં પડદા લાગી જાય ને એટલે તમારે શું કહેવાનું? એક્સિલન્ટ. પૂછે કે ના પૂછે, એક્સિલન્ટ બોલી જ જવાનું. છોકરાઓ માટે તમારા પત્ની ડ્રેસ લઈ આવે અને છોકરાને પહેરાવે ને, સુપર્બ. આને શું કહેવાય? એડજસ્ટમેન્ટ. થોડો કલર લાઇટ હોત તો સારું હતું એવું તમે બોલ્યા એટલે પરિવાર ઉત્સવ બગડશે. બીજે દિવસે ચાય બગડશે. બીજે દિવસે ચા સવારે વ્યવસ્થિત પીવી હોય તો આગલા દિવસે તમારા પત્નીએ સંતાનો માટે જે ડ્રેસ લાઈન સીવડાવ્યો હોય અને પહેરાવ્યો હોય ને એને સુપર્બ અને એક્સિલન્ટની કેટેગરીમાં મૂકી જ દેવાનો. તમને શું ફેર પડે છે? પડદા થોડાક ઝાંખા ડાર્ક હોય. આ હું હસતા હસતા એટલે વાત કરું છું, આ એક મેં જોકની દ્રષ્ટિએ વાત કરી, પણ કહેવાનું શું? સ્વીકારી લેવાનું, મોટું મન રાખવાનું, જતું કરવાનું, નાની નાની વાતમાં ચૂં નહીં કરવાનું, નહીં તો આ પરિવાર ઉત્સવ બધો બગડી જશે. બિચારા એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે પપ્પા મને મનમાં મોટો પ્રશ્ન છે. તો પપ્પા કે શેનો પ્રશ્ન? કે ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતાશ્રી દશરથજીની આજ્ઞા પાડી અને વચન રાખ્યું તો એ મહાન થઈ ગયા, અને સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને તોય મહાન થઈ ગયા. તો મારે પ્રશ્ન એ છે કે મારે તમારું વચન માનવાનું કે નહીં માનવાનું? ભગવાન રામે પિતાનું વચન માન્યું તો મહાન થઈ ગયા, અને પ્રહલાદે વચન ન માન્યું તોય મહાન થઈ ગયા. તો મારે તમારું વચન રાખવું કે નહીં રાખવું? પિતામાં પ્રશ્ન મૂંઝવણમાં આવે કે નહીં? પિતા કે બેટા, સતયુગની વાત જુદી છે, ત્રેતાયુગની વાત જુદી છે. અત્યારે આપણે કળિયુગમાં જીવીએ છીએ એટલે અત્યારની વાત જુદી હોય. અત્યારે કળિયુગમાં મારે કે તારે બેમાંથી જેને પણ અથવા બંને મહાન થવું હશે તો આપણે બંને તારા મમ્મીની વાત માનવી પડશે. આવા સંપની ભાવનાથી રહીએ, પરિવાર ઉત્સવ ઉજ્યો કહેવાય. સંપની ભાવનાથી રહીએ કે હા ચલો હવે તમે કહો છો એમ. તમે એમ કહો કે આપણે આ વખતે મનાલી જવું છે, અને પરિવારજન એમ કે આપણે આ વખતે માથેરાન જવું છે, તો આપણે મનાલીનો કાર્યક્રમ આવતા વર્ષે રાખવાનો. મનાલીએ રહેવાનું છે અને તુંય રહેવાનો છું, પણ આ વખતે મનાલી જઈશ તો આ નથી રહેવાનો. એટલે થોડું આ એડજસ્ટમેન્ટ કહેવાય. તમને આશ્ચર્ય થશે, પ્રમુખ સ્વામી મહારાજ, તમારે તો 2 સંતાનો, અમે 1200 સંતાનો. તમારા સંતાનો તો તમારો ઉછેર, તમારું લોહી, તમારું ભણતર. અમે 1200 સંતો, કોઈને પ્રમુખ સ્વામી મહારાજ સાથે કોઈ બીજો સંબંધ નહીં, છતાં અમને 1200 સંતોને પ્રેમથી ઉછેર્યા. શાસ્ત્રોમાં વાત છે કે સેન્ટ કેન લવ લાઈક 1000 મધર્સ. એક સંત છે 1000 માતાનો પ્રેમ આપી શકે. શાસ્ત્રમાં વાત છે, એ અમે પ્રમુખ સ્વામી પાસે અનુભવ્યું છે. આજે મહંત સ્વામી મહારાજ પાસે અમે અનુભવીએ છીએ.
અમે બધા સંતો બેઠા છીએ, આખી સંસ્થાના બધા સંતોને તમે પૂછો, એક એક સંતને પ્રમુખ સ્વામી મહારાજ સાથે 100 પ્રસંગો બનેલા છે. એક એક સંત બીમાર હોય તો પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિગત ફોન, પત્ર અને મુલાકાત. ત્યાં સારંગપુરમાં અમારા યોગમુનિ સ્વામી બીમાર હતા. 1 મહિના સુધી પ્રમુખ સ્વામી મહારાજ રોજ એમની રૂમમાં એમના પલંગ ઉપર સાથે બેસીને એમની સાથે વાર્તાલાપ કરીને ખબર અંતર પૂછ્યા છે. આવો પ્રસંગ તો પૃથ્વી ઉપર બીજો નહીં બન્યો હોય કે તમારા કોઈ મિત્ર કે પરિવારજન બીમાર હોય અને 1 મહિના સુધી રોજ તમે ખબર કાઢવા જાઓ. 1 મહિના સુધી પોતાના શેડ્યુલમાંથી બહાર નીકળીને રોજ ખબર કાઢવા જાય. આને પરિવાર ઉત્સવ કહેવાય. ધીસ ઇઝ ફેમિલી વેલ્યુઝ. એટલે તમારા વાણી, વર્તન, વિવેક, પતિ પત્નીના સંબંધો, એની ઉપર અત્યંત જાણપણું રાખજો. કારણ કે સંબંધ બંધાતા વર્ષો જાય, સંબંધ તૂટતા કાચી સેકન્ડ થાય. પતિ પત્નીને એકબીજાના ચારિત્ર વિશે થોડીક પણ શંકા જશે, પરિવાર ઉત્સવ પૂરો થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે એક સરસ વાક્યમાં સલાહ આપતા હતા. બહુ જ સરસ વાક્ય છે કે પતિ પત્ની તમે લગ્ન કર્યા એટલે કે તમે અગ્નિની સાક્ષીએ જોડાયા. હવે એવો નિર્ણય કરવો કે અગ્નિની સાક્ષીએ છૂટા પડશું. ખબર પડી? 2માંથી 1નો અગ્નિ સંસ્કાર થાય ને ત્યારે છૂટા પડશું, ત્યાં સુધી ભેગા રહેવાનું, એવો નિર્ણય કરવાનો. અને 70-30નો રેશિયો જાળવી રાખવાનો. 70% બધું અનુકૂળ ચાલશે લગ્ન જીવનમાં, 30% સહન કરી લેવાનું, સ્વીકારી લેવાનું, મોટું મન રાખવાનું, જતું કરવાનું, કોમ્પ્રોમાઇઝ રાખવાનું. અને આ કરતાં કરતાં પાછું મોઢું ચડેલું રાખીને ઘરમાં નહીં ફરવાનું. કરીને ફર્યા કરે તેને શું દિવેલ પીધેલું મોઢું થઈ ગયું? તને ક્યાં કહો કે 2 દિવસ જૂની ખીચડી ખવડાવી દીધી છે, તે આફરો ચડ્યો છે? સ્માઇલિંગ ફેસ સાથે પરિવારમાં સવારે તમે બેડરૂમમાંથી બહાર નીકળો એટલે યોર ફેસ શુડ બી સ્માઇલિંગ, ઇઝન્ટ ઇટ? યુ શુડ બી સ્માઇલિંગ ઇન યોર ફેમિલી થ્રુ આઉટ ધ ડે. તમે ઓફિસમાં જાઓ તો સ્માઇલિંગ ફેસ રાખો ને. ચહેરા ઉપર સ્મિત રાખવામાં ક્યાંક પૈસા દેવા પડે છે? પરિવાર ઉત્સવ ઉજવવો હોય તો ચહેરા પર હંમેશા સ્મિત રાખવાનું. મનગમતું થયું તો પણ સ્મિત, મનગમતું ના થયું તો આપણા પરિવારજનનું જ કોકનું મનગમતું થયું છે ને, મનાલીના બદલે માથેરાન, તો પણ ચહેરા ઉપર સ્મિત રાખવાનું. આને કહેવાય પરિવાર ઉત્સવ. કે મારું ના થયું પણ મારા દીકરાના મનમાં તો એ થયું ને, મારું ના થયું પણ મારા પત્નીના મનમાં તો એ તો થયું છે ને, મારું ના થયું પણ મારા દીકરીના મનનું તો થયું છે ને. આવું બધાય સમજવાનું. મારું કેમ ના થયું એ વિચારો એટલે પરિવાર ઉત્સવ ઉપર ચોકડી. મારું નથી થયું પણ મારા પરિવારજનનું તો કોકનું મનનું રખાણું ને, એની ઈચ્છા પ્રમાણે તો થયું ને, તો રાજી રહેવાનું. યુ આર અ ફેમિલી. ધીસ ઇઝ કોલ્ડ ફેમિલી સેલિબ્રેશન, ધીસ ઇઝ કોલ્ડ ફેમિલી ફેસ્ટિવલ. આને પરિવારોત્સવ કહેવાય. અને છેલ્લી વાત હું 5 મિનિટમાં પૂરું કરું છું. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તમારા પરિવારજનોને કેળવાઓ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સુંદર કરતા કે તમારા પરિવારજનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરાવો. કારણ કે હું હવે પ્રેક્ટિકલ વાત કરું છું, થિયરીની, મોક્ષની અને સ્વર્ગની વાતો હમણાં આપણે નથી કરવી. બહુ પ્રેક્ટિકલ. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિથી તમને શું લાભ છે? તો પહેલી અગત્યની વાત છે, જ્યારે યુગાન્ડામાં 1972ની સાલમાં ઈદી અમીને બધાને કાઢી મૂક્યા, એશિયન્સને, ઇન્ડિયન્સને, ગુજરાતીઓને. એ વખતે ઘણા બધા લંડન ગયા, ઘણા બધા ઇન્ડિયા આવ્યા. એમાં જે ઘણા બધા લંડન ગયા એ લોકો તો ત્યાં સામાન્ય નોકરી ચાલુ કરી દીધી. યુગાન્ડામાં મોટી મોટી દુકાનો હતી, મોટા મોટા ધંધા હતા, 8-10 બેડરૂમના બંગલા હતા, 2-5 ગાડીઓ હતી, ઘરમાં 8-10 આફ્રિકન નોકરો હતા. એ બધું છોડીને 72 કલાકમાં લંડનમાં રોડ ઉપર આવી ગયા. કેવો આઘાત લાગે, કેવો શોક, કેવો સેટબેક. ચાર્લ્સ કનિંગહેમ નામના એક બ્રિટિશ ઇતિહાસકારે બહુ જ સરસ એક આ સંબંધી પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તકમાં એમણે લખ્યું કે આ બધાને શોખ તો હતો, ડઘાઈ તો ગયેલા, પણ કોઈ સ્ટ્રેસમાં નહીં, કોઈ ટેન્શનમાં નહીં, કોઈ આપઘાત નથી કર્યો. 2000 આપણા ગુજરાતીઓનો ઇન્ટરવ્યૂ લઈને ચાર્લ્સ કનિંગહેમે આ પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તકમાં એને લખ્યું છે કે આટલા સેટબેક અને શોક પછી પણ આ લોકો સ્થિર રહી શક્યા. હા, દુઃખ છે પણ સ્થિર રહી શક્યા. એનું કારણ they had singular faith in God. એ લોકોને ભગવાનમાં શ્રદ્ધા હતી કે યુગાન્ડામાં જાઓ જલાલી હતી એ ભગવાનની ઈચ્છા, છોડવું પડ્યું એ પણ ભગવાનની ઈચ્છા. જે હમણાં ગોવિંદ કાકાએ વાત કરીને કે ઈશ્વર ઈચ્છા સામે કોઈનું ચાલતું નથી. કોરોના વાયરસ હજી કોઈએ જોયો નથી, જે તમે શબ્દ બોલ્યા
ઇટ ઇઝ ઇનવિઝિબલ બટ ઇનવિન્સિબલ. એ દેખાતો નથી પણ હજી જ છે. પાછું અત્યારે આપણે બોમ્બેમાં મહારાષ્ટ્રમાં ચાલુ થઈ ગયું છે. અને આઈઆઈટી કાનપુરના મોડલ પ્રમાણે જે પહેલો વેવ આવ્યો, બીજો વેવ, એની પરથી એ લોકોએ જે મોડલ તૈયાર કર્યું છે એ મોડલ પ્રમાણે સેકન્ડ અને થર્ડ વીક જૂનમાં આખા ભારતમાં આવશે. કોઈ એવો ઘાતકી નથી, પણ એક કોરોના જેવા વાયરસ જે દેખાતો નથી એને માનવ જાતનું બધું અભિમાન ઉતારી નાખ્યું. શું અભિમાન? કે તું ગમે તેટલા મોટા બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, વેપાર ધંધો કરતો હોય, આખી પૃથ્વી પરથી માણસ જાતને સાફ કરી નાખવી હોય તો મારામાં તાકાત છે, એવું વાયરસે કહી દીધું ને. આવા તો 500 પ્રકારના વાયરસ ફરે છે. આ તો ભગવાનની કૃપાથી આપણે બચીએ છીએ. કોરોના અને કોરોનાને બચ્ચું કેવડાવે એવા એના બાપ વાયરસ એવા તો કેટલાય છે, આજુબાજુ જ છે, પણ એનાથી રક્ષા ભગવાન આપણી કરે. એટલે આમ પાનની પિચકારી ખાતા ખાતા પાનના ગલ્લે ઉભા ઉભા બટન ખુલ્લું રાખી કોણે ભગવાનને જોયા છે? અને કાં તો ભૂલથી બીએસસી થઈ ગયો 2 ટ્રાયલથી, 2 ટ્રાયલ લઈને બીએસસી થયો હોય એ પાછો છાતી ખુલ્લા કે હું ન્યૂટનને ભણ્યો છું, હું આર્કિમિડીઝને ભણ્યો છું, હું આઇન્સ્ટીનને ભણ્યો છું, હું પાસ્કલને ભણ્યો છું, એટલે હું વૈજ્ઞાનિક છું. અલ્યા આ જે 5 નામ તે દીધા ને એ બધા ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતા હતા. તને ખબર છે? એ વિષય જુદો છે, લેતો નથી. હું તમને દુનિયાના પ્રથમ 50 વૈજ્ઞાનિકોને ભગવાન પ્રત્યે શું શ્રદ્ધા હતી, શું પ્રાર્થના કરતા હતા એ હું તમને કહી શકું. કોઈક દિવસ જુદો વિષય છે, લેશું. એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે. ચાર્લ્સ કનિંગહામે કહ્યું કે એ કઠિન પરિસ્થિતિમાં સ્થિર રહી શકશે. જીવનમાં સૌથી અગત્યની વાત તો આ જ છે ને કે પરિસ્થિતિ અને સંજોગો જ્યારે કઠિન હોય ત્યારે તમે સ્થિર રહી શકવા જોઈએ. પછી એ વ્યક્તિગત જીવનમાં હોય, પારિવારિક જીવનમાં હોય, વ્યવસાયિક જીવનમાં હોય. When the situations are tough, Maheshji, and when it is opposing, you should be able to stabilize yourself, isn't it? And that is the biggest achievement of life. એ જીવનનું સૌથી મોટું અચીવમેન્ટ છે કે કઠણ પરિસ્થિતિમાં તમે સ્થિર રહી શકો. એ મહાન વિચારકે લખ્યું છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે ને તો જ તમે રહી શકશો. એ કઈ શ્રદ્ધા? કે ભગવાન જે કરે એ સારા માટે કરે છે. મને પીઠ થપથપાવે અને પ્રશંસા કરે તોય સારું, મને ગાલ ઉપર લાફો મારે તો પણ સારું. એ જે શ્રદ્ધા છે ને કે ભગવાન કરતા હરતા છે. 3 શબ્દ ગોવિંદ કાકાએ વાપર્યા હતા: કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ. આ વાત ભગવાન વિશે સમજીએ એ શ્રદ્ધા છે. પછી થોડુંક નામ સ્મરણ કરીએ, જે પણ ભગવાનમાં તમે માનતા હો. પછી તમે પ્રાર્થના કરો. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અને પેન્સિલ્વેનિયામાં ડૉક્ટર H.G. કોઈંગ, ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, હું તમને નામ સાથે બોલું છું, એ લોકોએ રિસર્ચ કરી, સાયકોન્યુરો સોફ્ટવેર્સથી કરી, સાયન્ટિફિક રિસર્ચ, કે તમારા શરીરમાં તમે નોર્મલ બેઠા ત્યારે જે હાર્મોન સિક્રેટ થાય બ્લડ સ્ટ્રીમમાં, એને તમારા મનના વિચારો, બુદ્ધિના વિચારો જે ચાલે, અને તમે ભગવાનનું નામ સ્મરણ કરવા બેસો માળા લઈને, એ વખતે તમારા શરીરમાં જે હાર્મોન્સ રિલીઝ થાય છે એની અસર તમારા માનસ ઉપર શું થાય છે એ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોએ સંશોધન કર્યું. એટલે પૂર્ણ રીતે વૈજ્ઞાનિક ઢબનો આ પ્રયોગ હતો. એ લોકોએ કહ્યું કે જો નામ સ્મરણ ભગવાનનું 10 કે 15 મિનિટ પણ કરીએ તો નાના બાળકોને 15 થી 25% યાદદાસ્તમાં વધારો થાય છે. જે ટીનેજર્સ અને યંગસ્ટર્સ છે, આપણા ઘરમાં જે તરુણ વયના અને યુવાનોના આપણા દીકરા દીકરી છે, એ લોકો 10 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ કરે, 10-12 મિનિટ કરે, એ લોકોને 15 થી 25% વિલ પાવર અને કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ અને મનની શક્તિમાં જાગૃતિ આવે છે. આ વૈજ્ઞાનિક ઢબે થયેલો પ્રયોગ છે. જે 22 થી 60 વર્ષના જે બૌદ્ધ અહીંયા બેઠા છીએ, એ લોકોને 15 થી 25% વધારો દુઃખ સહન કરવાની શક્તિ, ધ બફર કેપેસિટી, એમાં થાય છે. એ બહુ જરૂરી છે ને પરિવાર ઉત્સવમાં. નહીં તો એક જણાને દુઃખ આવે નહીં તો આખો પરિવાર બિચારો ડિપ્રેશનમાં આવી જાય. દુઃખ સહન કરવાની શક્તિ વધે એટલે તમારી નોકરી જાય, મોટું નુકસાન જાય. એ વખતે તમે એ દુઃખ તમારા પરિવારજનોને પાસ ઓન ના કરો ને, એ બહુ મોટી જરૂરિયાતની વાત છે. એ ભગવાનમાં શ્રદ્ધાથી આવે છે. અને છેલ્લી વાત લખી, જે 60 થી 80 વર્ષના હતા, એ લોકોને 15 થી 25% વધારો એ રોગ પ્રતિકારક શક્તિમાં મળ્યો. એટલે આ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગે શું સાબિત કર્યું કે તમે રોજ 10 થી 12 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ કરો છો તો તમને યાદશક્તિમાં વધારો મળે છે,
આત્મવિશ્વાસમાં વધારો મળે છે, મનની શક્તિમાં વધારો મળે છે, દુઃખ સહન કરવાની શક્તિમાં વધારો મળે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો મળે છે. આ 5 લાભ થાય. પરિવાર ઉત્સવ કેવો ઉજવાય? કારણ કે બધાનું મનોબળ વધી ગયું, બધાનો આત્મવિશ્વાસ વધી ગયો પરિવારમાં, તો પરિવાર ઉત્સવ સરસ ઉજવાય. તો આ બધી વાતો પરિવારોત્સવની છે. આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં, કે આ બધી વાતો કંઈ મેં તમને નવી નથી કરી. આ બધી વાતો તમે સારી રીતે સમજો છો, જાણો છો, અનુભવેલી પણ હશે. પણ જ્યાં છીએ ત્યાંથી આપણે એક ડગલું આગળ ચાલી શકીએ તો આજે આ કાર્યક્રમનું જે આયોજન થયું એ સાર્થક થયું ગણાય. અને છેલ્લી વાત કે આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે અને આવા એક મોટા નિષ્ણાત આપણે ત્યાં આવ્યા છે અને આપણે કાલે વૃક્ષારોપણનો મોટો કાર્યક્રમ છે. એટલે ખાસ જે હમણાં જાહેરાત થઈ હતી એ પ્રમાણે બધા શ્રદ્ધાથી જોડાજો. વન પ્લાન્ટ ઇઝ વન લાઈફ, સેવ ધી અર્થ. આપણી પાસે એક જ દુનિયા છે, હા, ખબર છે ને? અહીં કંઈ આગું પાછું થશે તો બીજા ગ્રહ ઉપર જવાય એવું છે નહીં, અત્યારે તો નહીં. બીજા કોઈ ગ્રહ ઉપર વ્યવસ્થા આપણી થાય એમ નથી અને ત્યાં પહોંચી શકીએ એમ નથી. એટલે એક જ પૃથ્વી છે ને આપણે સાચવવાની છે, જાળવવાની છે. એટલે નો યુઝ ઓફ વન ટાઈમ પ્લાસ્ટિક. શ્રેયાંશે વાત કરી હતી ને કે ભાઈ અમે પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કર્યો એમ. તો નો યુઝ એટલે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી બનવાનું. તો એ આપણું એક યોગદાન છે સમાજને અને વિશ્વને. બે વાત એક સાથે વણીને છેલ્લું વાક્ય બોલું છું. મહેશજી, people think that we have to leave a better planet for our children. In the same way, they have to leave better children for the planet. આપણે એમ સમજીએ છીએ કે મારે એક સારી દુનિયા મારા સંતાનો માટે છોડીને જવી છે, પણ તમારે દુનિયા માટે સારા સંતાનો પણ છોડીને જવા પડશે. હા, બેય કરવાનું છે. સારા સંતાનો દુનિયા માટે તૈયાર કરીએ એ પરિવાર ઉત્સવ, અને સંતાનો માટે સારી દુનિયા તૈયાર કરીએ એ પર્યાવરણ દિન.